તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ બની ગઈ છે અને અમદાવાદના 5 તળાવને કરવામાં આવી રહ્યા છે ખાલી. વસ્ત્રાપુર તળાવમાંથી પાણી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. વસ્ત્રાપુર તળાવમાં લેવલ 25 ફૂટથી ઘટાડીને 21 ફૂટ કરવામાં આવ્યું. ગત સપ્તાહે ભારે વરસાદ બાદ તળાવમાં પાણી ભરાયું હતું. ફરી વરસાદ બાદ પાણી તળાવમાં એકત્રિત થાય તે પહેલા આગોતરું આયોજન કરાયું છે. આજે અને આવતીકાલે અમદાવાદ સહિત અલગ અલગ જે જિલ્લાઓ છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને કોર્પોરેશન તેમજ પોલીસ અને સમગ્ર જે વહીવટી તંત્ર હોય તેમના દ્વારા આગમચેતીના પગલાઓ છે તે લેવાઈ રહ્યા છે અને ખાસ કરીને કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ તળાવો છે તેને ખાલી કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. તળાવો છે, આ વસ્ત્રાપુરનું તળાવ છે કે તેને ખાલી કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. આપણી સાથે વોટરવર્ક્સ કમિટીના ચેરમેન ધરમશીભાઈ છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, આગમચેતીના ભાગરૂપે કેવી તૈયારીઓ? અત્યારે જે પ્રમાણે ગુજરાત ઉપર અને અમદાવાદ ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એની પૂર્વ તૈયારીઓમાં અત્યારે અમદાવાદ શહેરના જે તળાવોના અંદર પાણી ભરેલા છે એ તળાવ ખાલી કરી અને વધુ વરસાદ પડે તો એની ક્ષમતા વધે પાણી ભરવાની, એ પ્રમાણેની તૈયારી ચાલી રહી છે. કોર્પોરેશન તરફથી અમદાવાદના દરેક તળાવોના અંદરથી પાણી કાઢી અને અત્યારે ડ્રેનેજ નદીના અંદર નાખવામાં આવી રહ્યા છે. ગત વખતે પણ ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાણા હતા, તેમને કાઢવા મુશ્કેલ બન્યા હતા. આ વખતે આપણે એના ઉપરથી શીખ લઈને કોઈ નવી પદ્ધતિ અથવા તો આગમચેતી બીજી? જો અત્યારે દર વખતે આપણે ગઈ વખત વરસાદ પડ્યો ઓચિંતાનો, એટલી વધારે વરસાદ અને ઓછા સમયમાં પડે તો એમાં તંત્રને ત્યાં સુધી પહોંચવામાં અને ફાઇટરો અત્યારે બધી જગ્યાએ જ્યાં વોટર લોગિંગ છે ત્યાં પહેલાંથી અત્યારે પંપને બધા મૂકેલા જ છે કે બધું રાખ્યું છે. અને જે તળાવના અંદર જે પાણી ભરાયા તો એની ક્ષમતા પ્રમાણે વરસાદ પડ્યો, તળાવ ભરાઈ ગયા હતા. અત્યારે તળાવ એટલા માટે જ ખાલી કરવામાં આવે છે કે જેથી રોડ ઉપર પાણી ના ભરાય અને તળાવોના અંદર એની સુરક્ષિત રીતે પાણી અંદર જતું રહે. બિલકુલ, કોર્પોરેટર સાહેબ પણ આપણી સાથે છે. શું કહેશો, આ વખતે સાવચેતીના આગમચેતીના શું પગલાં? જે રીતે 25-26 તારીખે વરસાદ પડ્યો, સદીનો સૌથી મોટો વરસાદ 1927 પછી 2027ની અંદર 20 ઇંચ કરતાં વધારે વરસાદ પશ્ચિમની અંદર પડ્યો હતો. પરિણામે ઘણું બધું જે નુકસાન થયું હતું તેના ભાગરૂપે આપણે વાત કરીએ કે હાલ જ્યારે રેડ એલર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદની અંદર, તો આ બાગ બગીચા તળાવો 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. સ્કૂલોની અંદર પણ સરકારે રજા જાહેર કરી છે. વસ્ત્રાપુર લેક આજુબાજુના 3 કિલોમીટર એરિયાનું પાણી આ લેકની અંદર આવે છે. જજીસ બંગલા એરિયા હોય, NFD સર્કલ હોય, માનસી સર્કલ હોય, હેલ્મેટ સર્કલ હોય, 3 કિલોમીટરના એરિયાનું આ પાણી, આ વરસાદી પાણી સ્ટ્રોમ વોટર દ્વારા લેકની અંદર આવી રહ્યું છે. 25-26 તારીખે આ લેકમાં વાત કરીએ કે વરસાદી પાણીથી વોકવે પર પાણી આવી ગયા હતા. 25 મીટરની સુધી આ પાણી આપણે છલોછલ ભરાઈ ગયું હતું. જ્યારે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરિણામે પ્રશાસન દ્વારા અગમચેતીના ભાગરૂપે આ પાણી હાલ ખાલી કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો, લેક પર સબમર્સિબલ પંપ હોય, ડી-વોટરિંગ પંપ હોય, ફાઇટર હોય, એના દ્વારા પાણી હાલ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પરિણામે લેવલ ઘટે અને બપોર પછી જ્યારે ભારે વરસાદની આગાહી છે તો આજુબાજુના 3 કિલોમીટરના રેડિયસનું પાણી ફરી આ લેકની અંદર સમાઈ શકે એ માટે પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વહીવટી પાંખ હાલ આપણે ફિલ્ડની અંદર જોવા મળી છે અને જ્યાં વોટર લોગિંગ સ્પોટ હોય ત્યાં માણસો પણ મૂકવામાં આવ્યા છે. બિલકુલ, જે આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે રીતે વધુ વરસાદ આવે ત્યારે વસ્ત્રાપુર છે કે તેની આસપાસના 3 કિલોમીટરનો એરિયા છે કે જ્યાં પાણી ભરાતું હોય તો એ પાણી છે તે આ તળાવમાં ઠલવાઈને આવી જ રીતે શહેરના અલગ અલગ 4 જેટલા તળાવો છે કે તેને ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને જો વધુ વરસાદમાં પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ થઈ તે વ્યવસ્થા છે તે AMC દ્વારા શરૂ કરાઈ છે. કેમેરા પર્સન મહેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.